આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ એક્શનમાં આવી છે। શહેરના ભાગર વિસ્તારમાં આવેલા મીઠાઈ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। રક્ષાબંધન દરમિયાન સુરતીઓ દ્વારા ખાસ કરીને માવા અને માવાની મીઠાઈનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોવાથી માવાની ગુણવત્તા ચકાસવા માટે ટીમે સેમ્પલ લીધા હતા। લેવામાં આવેલા માવાના સેમ્પલને સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ જો સેમ્પલમાં ભેળસેળ કે ગુણવત્તા અંગેની ખામી જણાશે તો સંબંધિત માવા વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 દિવસથી સુરત મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરમાં સતત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ માર્ગો પર આવેલી લારીઓમાં પણ ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવી રહી છે। એચએસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આપણે હમણાં હાલમાં રક્ષાબંધન તહેવાર આવતો હોવાથી હમણાં આપણે જે મીઠાઈઓ બને છે એમાં સૌથી વધારે આપણે માવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને લઈને આપણે ભાગળ ઉપર માવા બજારમાં આવ્યા છે કે જ્યાંથી માવાનું સૌથી વધારે વેચાણ થાય છે અને એમાંથી આજે વેચાણ થતી સંસ્થાઓમાંથી માવાના સેમ્પલ લઈ આપણે પબ્લિક લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ અને આ પ્રમાણેની કામગીરી દરેક કોર્પોરેશનના દરેક વિસ્તારોમાં ટીમ પાડી કરવામાં આવી રહી છે।